ઓર્ગેનિક મોર્નિંગ દોસ્તો, આજનો એક સુનેરો મોકો ફરી વખત ભાઈ જીરાનો પ્લોટ હો, એકથી એક ચડિયાતા પ્લોટ હવે આપણને મિત્રો જીરાના જોવા મળે છે. અને આજે આપણે આવ્યા છીએ મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના જોધપર ઝાલા ગામની અંદર. તો ચાલો મળીએ એવા ખેડૂત મિત્રને. આટલું બધું જોરદાર જીરું અને આ એમનું કહેવાનું એમ થાય છે કે આ જે પ્લોટ જે ઊભો છે ને એમાં છેલ્લા 4 વર્ષથી આ મલ્ટીપ્લાય ટેકનિક સાથે ખેતી કરવામાં આવે છે. અને આ જે એનું પડું છે આખું મિત્રો હું તમને જો જીરાનો પ્લોટ આખો બતાવું. આ પડું હાવ હલકું છે એમ કહેવાનું થાય એનું, કે હલકા પડામાં આવું જીરું ન થાય. તો ચાલો મળીએ એવા ખેડૂત મિત્રને. શું નામ છે ભાઈ તમારું? ભગવાનજીભાઈ. ભગવાનજીભાઈ, કયા ગામથી છો? જોધપર ઝાલા. હા, અને તાલુકો? તાલુકો ટંકારા, જિલ્લો મોરબી. રાઈટ. હવે અર્જુનભાઈ, કેટલા વર્ષથી આ મલ્ટીપ્લાય ટેકનિક સાથે તમે ખેતી કરો છો? છેલ્લા 4 વર્ષથી કરી. છેલ્લા 4 વર્ષથી આ મલ્ટીપ્લાય કન્ટિન્યુ કેવી રીતે વાપરો જમીનમાં? અમે પાયામાં જ નાખી દઈએ શરૂઆતમાં પાયો એ જ મેન હોય ને? હા, પાયો એ જ મેન. અને પાયામાં બધાને આપવું જોઈએ ને કોઈ પણ પાકમાં? પાયામાં જ આપવું જોઈએ. કયા કયા પાકમાં વાપરેલું અત્યાર સુધીમાં? પાકમાં વાપરી. અત્યારે મગફળીમાં આની પહેલા વાપર્યું હતું, કપામાં વાપર્યું હતું, અત્યારે જીરામાં લસણમાં વાપરેલું છે અને વટાણામાં વાપરેલું. હા. અને જીરું તો ખરેખર જીરું હો. અત્યારે 80 દિવસની આસપાસનું જીરું છે, 85 થી 80 ની વચ્ચે, બરોબર ને? એની ગ્રીનરી, એની ફૂટાણ, દાણાની સાઈઝ બધા ચક્કર બની ગયા ને, કાંઈ ઘટે ખરું? આ પડું કેવું કયો તમે? હલકું કહ્યું. હાવ હલકું. તો એક આ એના ભાગ્યા છે, બરોબર ને ભાઈ? આ નબળું પડું છે, એકદમ નબળું. તો નબળા પડામાં આવું જીરું થાય હે? અને આ જીરું તો અમને તો સૌથી સારું લાગે છે. એની જાડાઈ કેટલી છે છોડની મિત્રો જો તમે, નીચેથી આખી જે થડની ફૂટ લે ને એનું કારણ શું છે? શરૂઆતથી જ પાયામાં આપવામાં આવે, બરોબર ને? પાયામાં કેટલું આપો તમે? 1 કિલો. 1 વીઘે 1 કિલો પાયામાં આપી જ દેવાનું. જોયું ને મિત્રો, આપણે ઘણી બધી વખત હિસાબ કરતા હોઈએ કે કિલોને આટલા બધા ભાવ, આટલી વસ્તુ, પણ જો પાયામાં આપી દેવામાં આવે, આખા પ્લોટનો નજારો મિત્રો હું તમને બતાવી રહ્યો છું. એક છોડ નહીં, આ છોડ જોતાં તમને ખ્યાલ આવી જશે કે એટલા બધા નીચેથી ફૂટેલા છે. અને ખાસ કરીને હલકા પડાના પ્લોટનો આ જીરું છે, બરોબર ને? તો શું લાગે છે તમારા હિસાબથી 4 વર્ષથી તમે મલ્ટીપ્લાય ટેકનિક સાથે ખેતી કરો છો, તો શું લાગે બધાય ખેડૂત મિત્ર આપણા ભાઈ જ છે, બરોબર ને? બધાને વાપરવું જ જોઈએ. અચ્છા, બધાને આ રીતે પાયામાં આપી દેવા. અને કયા પાકમાં વાપરવું જોઈએ? બધા પાકમાં વાપરી શકાય, બરોબર ને? અને મલ્ટીપ્લાય ટેકનિક આપણને સબસિડીમાં મળે, આ વસ્તુ ફાઇનલ હે ને? જો જોધપર ઝાલા ગામમાં કોઈ પણ વ્યક્તિને જોતું હોય તો શું નામ કીધું તમારું? ભગવાનજીભાઈનો કોન્ટેક કરી અને એનું જીરું જોઈ શકો છો તમે. અને આ મલ્ટીપ્લાય ટેકનિક સાથે કેવી રીતે ખેતી કરે છે એની સાથે માહિતી લઈ અને તમે પણ તમારા જીરાને હલકા પડાની અંદર પણ આવું બનાવી શકો છો. એવા જ એના ભાગ્યા છે ચોથા ભાગના. અત્યારે જો આ દવા છાંટતા હતા, પંપ નીચો મૂકી દીધો, અમને જોયા એટલે કે સાહેબ આવો અને રાજી થયા, બરોબર ને ભાઈ? હલકા પડામાં કેવું જીરું છે? હારામારું હે ને? કાંઈ ઘટે? કોઈ વસ્તુ ઘટે નહીં. મતલબ આપણે જીરામાં પાર પડી ગયા. આમાં કોઈ કારિયા સારિયાના ક્યાંય એકેય છોડવો હે? કારણ કે સૌથી વધારે તમને ખબર પડે અમારા કરતાં, કારણ કે પંપ લઈને તમારે ફરવાનું, અમારે નહીં. અમારે તો સારી વાતો કરીને નીકળી જવાનું હે. આ જ વસ્તુ બને ને? એવા જ સાથી મિત્ર દિનેશ સર પણ આપણી સાથે છે. દિનેશ સર, શું હે આજનો નજારો? ક્યાં બેઠા હો? બહુ સરસ હે? જીરાના પ્લોટમાં હો ને? પ્લોટમાં. અને બહુ સરસ છે અને ખેડૂતે માહિતી પણ સરસ આપી છે. અને આ તમે જોઈ લ્યો આયા કણે. સાહેબ આલી કોલ લ્યો. હા, રેડી. દાણાની ક્વોલિટી, દાણાની સાઈઝ જો કેવી છે. હજી તો અડધા જ બન્યા. હા. કાંઈ ઘટે નહીં, બરોબર ને? છોડવા એવા છે આખા પ્લોટમાં. અને સુપર પ્લોટ. બધાય ચક્કર ભરી ગયા ને? બધાય ચક્કર, એવું નથી ને કે? જો મિત્રો નજીકથી બતાવું તમને, બધાય ચક્કર તમે જોઈ શકો છો. આ છે મલ્ટીપ્લાય ટેકનિકનો કમાલ, બરોબર ને સાહેબ? શું લાગે બધા ખેડૂત ખુશ થાય ને આપણને જોઈને? આપણે જ્યારે જે પ્લોટમાં જોવા ગયા, જે ખેડૂતને મળ્યા, બધાય ખુશ છે. કારણ કે બધી ક્વોલિટી અને જેનો માલ જોઈને જ એમ લાગે, પ્લોટ જોઈને જોરદાર જ હોય. આજુબાજુના પ્લોટ જોયા જ છે આપણે, ઘણા પ્લોટમાં વિઝિટ કરેલી જ છે. હા, બરોબર. જો હતા દિનેશ સર, ખેતીની અંદર ખૂબ આગળ વધો બંને ભાઈઓ, એવી આશા સાથે હું અરવિંદ પટેલ, ક્રિષ્ના બિઝનેસ ડેવલપમેન્ટના એક બ્રાન્ચ ઓફિસર તરીકે આપ સૌ દર્શક મિત્રોનું અમારા ઓર્ગેનિક મલ્ટીપ્લાય હાઉસમાં હાર્દિક સ્વાગત કરીએ છીએ. ખેતીની અંદર ખૂબ પ્રગતિ કરો એવી આશા સાથે જય હિન્દ, જય ભારત.